મિત્રો પેટ્રોલની અછત થઈ છે આજે યુદ્ધના કારણે જો આ બધા લાંબી લાઈનો લાગી છે અને કહે છે કે આજે રાત સુધી જ પેટ્રોલ મળવાનું છે. તમે જોઈ શકો છો જો અત્યારે આ લાંબી લાઈનો લાગી છે. જો બધે જ અત્યારે લાંબી લાઈનો લાગી છે બધા પેટ્રોલ લેવા માટે થઈને. જો હું તમને બતાવું છું જો અત્યારે બધા જ દર્શક મિત્રો પેટ્રોલની અછત થઈ છે. આજે રાતના 9 વાગ્યા સુધી કાલે જો પેટ્રોલ આવે તો આપવામાં આવશે, નકર શું છે પેટ્રોલની વિગત એ પણ આપણે હમણાં જાણવાના છીએ આપણે. બાકી અત્યારે જો પેટ્રોલ પંપે અત્યારે પેટ્રોલ લેવા માટે થઈને અત્યારે જો સ્કૂટરવાળા અત્યારે લાંબી લાઈનો લાગી છે. જો હું આપને બતાવું છું. હા બોલો જ શું છે આ પેટ્રોલ વિશે જરા કયો છે આજનું? ખોટી અફવાઈ ફેલાવી છે અત્યારે. બધા મળે છે પેટ્રોલ અને ડીઝલ. હા જેટલું જોઈએ એટલું મળે છે. હા અત્યારે પબ્લિક બધી અફવાઈ એટલી ફેલાણી છે કે એની વાત જ જવા દો. હે એમને પણ અમે ઓલા પેટ્રોલ પંપે ગયા હતા કે 9 વાગ્યા સુધી જ મળવાનું, કાલે જો પેટ્રોલ આવે તો અમે આપશું, ન કરે. ખોટી અફવાઈ છે, હે કાંઈ છે નહીં. હે જી બરાબર. શું નામ આપનું? હરવિજય છે. આ પેટ્રોલ પંપના તમે માલિક છો? મયુરભાઈનો ભાઈ થાવ. મયુરભાઈનો ભાઈ છે. જુઓ મયુરભાઈનો ભાઈ કે ભાઈ આ ખાલી અફવા જ છે ભાઈ. ખોટે ખોટું તમે બધા પેટ્રોલ માટે તમે બધી આટલી બધી દોડાદોડી ન કરો. પેટ્રોલ તમને જોઈએ એટલું મળી જવાનું છે. જો આ બધા અત્યારે માણસો પેટ્રોલ લેવા માટે થઈને જો તમે જોઈ શકો છો, જો બધા લાઈનો લાગી છે. જો આપ જોઈ શકો છો. જો પેટ્રોલ માટે લાંબી લાંબી લાઈનો લાગવા માંડી છે દર્શક મિત્રો. જોકે અહીંના સ્થાનિક પેટ્રોલ પંપવાળાનું કહેવાનું થાય છે કે આ ખોટી અફવા છે. કોઈ પણ જાતનો અત્યારે અમારી પાસે 3 દિવસ ચાલે એટલો જથ્થો પડ્યો છે. તેમ છતાં પણ લોકો આજે પેટ્રોલ લેવા માટે થઈને તમે જોઈ શકો છો. આજે એટલો મોટો ઘસારો છે કે માણસો આજે જો લાંબી લાંબી લાઈનોમાં બધા ઊભા છે. તમે જોઈ શકો છો. જો હું ફરીથી આપને બતાવું છું. જો પેટ્રોલ લેવા માટે રાત્રે પણ અત્યારે બધા માણસો અત્યારે લાંબી લાઈનમાં છે. જો તમે જોઈ શકો છો. વાંકાનેરમાં એવી ફેલાણી છે કે પેટ્રોલનો જથ્થો ખાલી થઈ ગયો છે. એટલે આજે વાંકાનેરના પેટ્રોલ પંપ ઉપર આજે એટલો બધો પેટ્રોલ લેવા માટે થઈને એટલો ઘસારો છે કે તમે લાંબી લાંબી લાઈનો થવા માંડી છે. માણસો બધાએ 500ના 1000ના પેટ્રોલ પુરાવા માંડ્યા છે. પણ અહીંના જે સ્થાનિક જે પેટ્રોલ પંપવાળાને અમે પૂછતા એમને કીધું કે અમારી પાસે પૂરતો જથ્થો છે અને આ એક અફવા છે. કોઈ પણ જાતના કોઈ ડરવાની જરૂર નથી. પેટ્રોલ બધાને પૂરતું મળવાનું છે. એટલે માટે બધા જે લાઈનમાં ઊભા રહીઓમાં અને તમને પૂરેપૂરું મળવાનું છે. તો ખરેખર આ જે અત્યારે લાઈન જે થવા માંડી છે એ ખરેખર તમે ખોટી લાઈનો થાય છે ને બધી અફવા છે. અને ખાસ કરીને ભાટી ટીવીના માધ્યમથી બધાને કહેવા માગું છું કે તમે આવી અફવાઓથી દૂર રહ્યો, કારણ કે આનાથી આખું આપણો અર્થવ્યવસ્થા જે ખોરવાય છે.